એવરીવન, વેલકમ ટુ સ્કોલા ઈ શિક્ષા। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એ ભણવાના છીએ કે આપણી પાસે જો કોઈ એક સમાન વિદ્યુતભારિત સળિયો હોય તો એ વિદ્યુતભારિત સળિયાનું અલગ અલગ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળી શકે, અથવા તો આપણી પાસે કોઈ આવી એક સિસ્ટમ આપેલી હોય કે જે સિસ્ટમના લીધે આપણે કોઈ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય। ઓકે, તો આખો કન્સેપ્ટ આપણે થ્રુ આઉટ ભણતા જઈએ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આવો એક લેમ્બડા વિદ્યુતભારિત સળિયો છે। તમે યાદ કરો, સળિયાની વિદ્યુતભાર ઘનતા હંમેશા કોનાથી દર્શાવવામાં આવે? લેમ્બડાથી। લેમ્બડા મતલબ કે રેખીય ઘનતા વિદ્યુતભારના છેદમાં એની લંબાઈ। તો આ છે આપણી પાસે સમાન વિદ્યુતભારિત સળિયો। અનંત લંબાઈનો નથી, તમારે એનસીઈઆરટી ની અંદર પણ આનું પ્રૂફ આવે છે ગાઉસના નિયમની મદદથી, પણ આ એ અનંત લંબાઈનો સળિયો નથી, આપણી પાસે એક ફિક્સ લંબાઈનો સળિયો છે। એના લીધે આપણે આ પી પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે। હવે પી પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ ડાયરેક્શનમાં આવશે, એનું મૂલ્ય કેટલું આવશે એ કેલ્ક્યુલેટ કરવા માટે આમ તો આખું આનું ઇન્ટિગ્રેશન વાળું ફોર્મ્યુલા આવે। જો તમને એમ થાય કે નહીં ડાયરેક્ટ ફોર્મ્યુલા નહીં, આમ ફિલિંગ લેવી છે ફોર્મ્યુલાની કે આ ફોર્મ્યુલા કઈ રીતે પ્રૂફ થાય, આ ફોર્મ્યુલા કઈ રીતે આવતું હશે, તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને કહેજો, તો આપણે એક વિડીયો એવો પણ બનાવી દઈશું કે જેમાં આનું આખું પ્રૂફ આવતું હોય। બાકી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આનું પ્રૂફ કંઈ એટલું બધું ખાસ સમજવાના નથી, કારણ કે પ્રૂફનો ઉપયોગ વધારે નીટના જીના સ્ટુડન્ટ માટે છે। નીટના સ્ટુડન્ટ માટે પ્રૂફ કંઈ ખાસ કામનું નથી। તો આ પી પોઈન્ટ પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો એ પી પોઈન્ટને ઉપરના પોઈન્ટથી જોડી દેવાનું, ત્યાં એંગલ બને છે θ1। ટર્મિનોલોજી યાદ રાખજો, જેને પ્રૂફ નથી સમજમાં આવતું ખાસ આમ તેમ કંઈ પણ, એ આની ટર્મિનોલોજી યાદ રાખજો કે કઈ રીતે આનું ફોર્મ્યુલા બનાવવાનું। તો અહીંયા ઉપર એંગલ, ઉપરનો જે લાસ્ટ પોઈન્ટ છે એને આની હારે જોડી દઈએ તો એંગલ બને છે θ1, અને કમ્પલસરી આ લાઈન પરપેન્ડિક્યુલર હોવી જોઈએ, બરાબર? આ કંઈ ડી જેટલું અંતર છે અને પરપેન્ડિક્યુલર લાઈન હોવી જોઈએ। એવી જ રીતે આ θ1 નો ડાયરેક્શન યાદ રાખવાની। θ1 આ લાઈનથી આ સાઈડનો એરો આપણે મારીએ ને, આ ખૂણો θ1 છે, એ એરો યાદ રાખજો, નહીતર અટવાશો અમુક ક્વેશ્ચનની અંદર। એવી જ રીતે આ નીચેના પોઈન્ટને આપણે કેલ્ક્યુલેટ કરીએ, નીચેના પોઈન્ટને આપણે આમ કનેક્ટ કરીએ, એને કનેક્ટ કરવાથી જે આ સાઈડ એંગલ બને છે એનો એરો આપણે આમ મારવાનો, તો આ એરો છે θ2, બરાબર? તો આ બે વસ્તુ છે આપણી પાસે, એક છે θ1 અને એક છે આ θ2। તો અહીંયા બે ટાઈપના વિદ્યુત ક્ષેત્ર આવશે। વિદ્યુત ક્ષેત્ર એક જ આવે, પણ એની ગણતરી બે અલગ અલગ કમ્પોનન્ટની અંદર થાય। પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ, પેરેલલ કમ્પોનન્ટ, આ બે વસ્તુ આવે। એકને કહીએ આપણે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ, એકને આપણે કહીએ પેરેલલ કમ્પોનન્ટ। હવે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ એટલે શું? જે સળિયો આપણને આપેલો છે એ સળિયાથી આ ડાયરેક્શનનો ઘટક એને કહેવાય પરપેન્ડિક્યુલર ઘટક, અને સળિયાથી આ ડાયરેક્શનનો ઘટક તો એને કહેવાય પેરેલલ ઘટક। હવે આની ડાયરેક્શન પહેલા તો કેમ નક્કી કરવી? અહીંયા ધન વિદ્યુતભાર છે, પ્લસ લેમ્બડા છે। ધન વિદ્યુતભાર હોય તો એ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બહાર જતી દિશામાં જ આવશે ને। તો પરપેન્ડિક્યુલરની ડાયરેક્શન બહુ ઈઝી છે કે અહીંયા ધન હોય તો ડાયરેક્શન આમ આવશે બહાર તરફ, અહીંયા ઋણ હોય તો ડાયરેક્શન આમ અંદર તરફ આવશે। તો આ તો બહુ સિમ્પલ છે। પ્રોબ્લેમ એ હોય કે આની ડાયરેક્શન કેમ નક્કી કરવી? એની ડાયરેક્શન નક્કી કરવાની એક બહુ સિમ્પલ સિસ્ટમ છે। સિસ્ટમ શું છે કે આ આપણી લાઈન છે, એનાથી નીચેનો ભાગ જોવાનો અને ઉપરનો ભાગ જોવાનો। આમાંથી કોનું બળ જોરદાર લાગતું હશે? આ તો નાનો અમથો ભાગ છે ને, મોટો ભાગ કયો છે? મોટો ભાગ તો ઉપરનો છે, તો તમારે એની જે ડાયરેક્શન હોય ને એ જ લેવાની। આ મોટો ભાગ છે એ નીચે ફોર્સ લગાવશે કે ઉપર ફોર્સ લગાવશે? તો આ ધન, આ 1 કુલમ વિદ્યુતભારને જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એનો મતલબ શું થાય? ત્યાં 1 કુલમ વિદ્યુતભાર રાખવાનો। તો મતલબ કે તમે અહીંયા ધન, આને અહીંયાનો જે ધન છે, આ ધન આના 1 કુલમ પર આમ નીચે તરફ ધક્કો મારશે ને, પરપેન્ડિક્યુલર। જો અહીંયા ઋણ હોત તો એને આમ ખેંચવાનો પ્રયત્ન કરત તો આમ ઉપર આવતું હોત। તો આપણે સિમ્પલ શું યાદ રાખવાનું? આ નાનો ભાગ છે, આ મોટો ભાગ છે, નાના ભાગને છોડી દો। નાનો ભાગ છોડી દેશો તો મોટો ભાગ બચે છે। મોટા ભાગ પર જો ધન હોય તો નીચે આવશે, મોટા ભાગ પર ઋણ હોય તો આમ ઉપર આવશે, બરાબર? હવે તમે એમ કહેશો કે નહીં બંને ભાગ સરખા હોય, તો સરખા હોય ને તો આ ઘટક આવશે જ નહીં, કારણ કે ઉપરનાનું જે ફોર્સ છે નીચેનાના ફોર્સને બેલેન્સ કરી દેશે। તો સરખા હશે તો કોઈ ઘટકો આવશે જ નહીં। ઘટકો ક્યારે આવશે? જ્યારે એક ભાગ મોટો હોય અને એક ભાગ નાનો હોય। θ1 θ2 સરખા હશે તો પેરેલલ ઘટક કેન્સલ। આ ઘટક છે આપણો પરપેન્ડિક્યુલર, અહીંયા ભૂલથી પેરેલલ લખેલું છે પણ તમે આને યાદ રાખજો ઈ પરપેન્ડિક્યુલર, કેમ કે આને પરપેન્ડિક્યુલર ઘટક છે। એ ઈ પરપેન્ડિક્યુલર નું મૂલ્ય કેટલું આવે
તો ઈ પરપેન્ડિક્યુલર ફોર્મ્યુલા છે ડાયરેક્ટ કે લેમડા, તમારે ડાયરેક્ટ આને યાદ જ રાખી લેવાનું, બરાબર. અને મેં તમને કીધું એમ કે તમને જો પ્રૂફ સમજવું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો, તો આપણે આખું પ્રૂફ કરી દઈશું. કે લેમડાના છેદમાં ડી સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2, આ છે આનું ફોર્મ્યુલા. કે લેમડાના છેદમાં ડી સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. એવી જ રીતે પછીનો ઘટક છે એ ઈ પેરેલલ છે. આ પરપેન્ડિક્યુલર લખ્યું છે પણ આ પેરેલલ છે, બરાબર, કારણ કે આ સળિયાને પેરેલલ છે. તો ઈ પેરેલલ કેટલો આવશે? તો ઈ પેરેલલ નું ફોર્મ્યુલા છે કે લેમડાના છેદમાં ડી, તો એમનો એમ જ. હવે cos માઇનસ cos, હવે ક્યાં થીટા 1 લખવાનું ક્યાં થીટા 2 લખવાનું? આમાં આપણે થીટા 1 થીટા 2 ની ઝંઝટમાં પડવાનું જ નહીં. ડાયરેક્શન તો આપણે જાતે લઈ જ લીધી છે ને, બધું વિચારીને પ્રોપર ડાયરેક્શન આપણે લઈ લીધી છે. હવે આપણે સિમ્પલ એ જ યાદ રાખવાનું છે કે અહીંયા જે મૂલ્ય આવે ને ધન આવવું જોઈએ. હવે અહીંયા મૂલ્ય ધન આવવું જોઈએ તો cos થીટા 2 મોટો હશે કે cos થીટા 1 મોટો હશે? તો cos થીટા 2 મોટો હશે. કારણ શું? cos ખૂણો જેટલો નાનો હોય ને એટલો વધારે હોય. cos 30 એ cos 60 કરતા વધારે હોય. તો એટલા માટે cos થીટા 2 મોટો છે. તો અહીંયા માઇનસ આવે છે એટલે થીટા 2 માઇનસ થીટા 1 લખી દેવાનું. અથવા તો હમણાં આપણે એક બે સવાલ કરશું ને એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે. બાકી આવી રીતે ફોર્મ્યુલા ગોખવાથી તમને આમ ડાયરેક્ટ એમ ફીલ નહીં થાય કે કઈ રીતે કરવાનું. નાના ખૂણામાંથી મોટો ખૂણો, અહીંયા નાનો ખૂણો આવશે અને અહીંયા મોટો ખૂણો આવશે, બરાબર. કાં તો અહીંયા માર્ક કરીને લખી રાખો કે અહીંયા નાનો ખૂણો, એવું રાખશો ને તો આ મૂલ્ય ધન આવશે, કેમ કે ડાયરેક્શન તો આપણે આપણી રીતે મેન્યુઅલી જ લીધી છે. તો આ બે ફોર્મ્યુલા તમારે સળિયા માટે યાદ રાખવાના છે. ક્યારે? જ્યારે તમારી પાસે આવો કોઈ પરિમિત લંબાઈનો સળિયો હોય, જ્યારે કોઈ એવો સળિયો નથી કે જે ઇન્ફાઇનાઇટ હોય, ફિક્સ લંબાઈનો સળિયો છે, ત્યારે થીટા 1 ને થીટા 2 માર્ક કરવાના. થીટા 1 થીટા 2 કોની સાથેના ખૂણા છે? આ જે આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો છે જે પોઈન્ટ પર, એની સાથેના ખૂણા છે. ઘણીવાર આમ પણ આપે, આ રીતનો સળિયો છે, આ પોઈન્ટ છે, તો અહીંયા થીટા 1 થીટા 2 કયા થશે? તમને એંગલ બીજા આપેલા છે, તમને એંગલ અહીંયા આપેલો હશે, પણ આપણે તો આ જ એંગલ ગણી લેવાનો. આ થીટા 1, આ થીટા 2. તો આપણે થીટા 1 થીટા 2 બંને માર્ક કરી દીધા. જો તમારે બેઠા ને બેઠા આવા જ સૂત્ર યુઝ કરવા હોય ને તો સિમ્પલ એવું યાદ રાખવાનું કે થીટા 1 હંમેશા મોટો ખૂણો લેવાનો, થીટા 2 નાનો લેવાનો. એટલે શું છે, કોઈ ઝંઝટ જ નહીં વસ્તુની. એટલે થીટા 1 મોટો ખૂણો, થીટા 2 નાનો ખૂણો, એટલે ડાયરેક્ટ થઈ જશે. હવે આની અંદર ધારો કે અહીંયા ઋણ વિદ્યુતભાર છે સળિયા પર. હવે આ ઋણ વિદ્યુતભાર હશે તો ઈ અહીંયા ફોર્સ કઈ ડાયરેક્શનમાં લગાવશે? આમ ખેંચતી ડાયરેક્શનમાં ફોર્સ લગાવશે ને, તો ઈ પરપેન્ડિક્યુલર અહીંયા આ ડાયરેક્શનમાં અંદર તરફ દિશામાં આવશે, કેમ કે 1 કુલમને ખેંચે. હવે આ નાનો ભાગ છે, આ મોટો ભાગ છે, તો આપણે તો કયો ભાગ યાદ રાખવાનો? મોટો ભાગ. તો મોટો ભાગ અહીંયા રહેલા વિદ્યુતભારને આમ ખેંચશે કે આમ ધક્કો મારશે? તો ખેંચશે, કારણ કે માઇનસ વિદ્યુતભાર છે. તો આ ખેંચે છે તો એ આવી જશે ઈ પેરેલલ, બરાબર. તો અહીંયા જો ઈ પરપેન્ડિક્યુલર આમ આવે છે ને ઈ પેરેલલ આમ આવે છે, એટલે ઘણી બુકમાં EX અને EY લખેલા હોય. XY ની ઝંઝટમાં નહીં પડવાનું, પરપેન્ડિક્યુલર અને પેરેલલ લખવાનું. પછી તો આ સૂત્રો જ બનાવવાના છે. હવે અહીંયા આપણે થીટા 1 નાનો ને થીટા 2 મોટો લીધો છે, તો અહીંયા થીટા 1 આવશે ને અહીંયા થીટા 2 આવશે. આમાં તો કોઈ ઝંઝટ જ નથી, વચ્ચે પ્લસ આવે છે. ઓકે, તો આ છે આખા ફોર્મ્યુલાની સિસ્ટમ. જો ધારો કે તમને એમ કે આ ઇન્ફાઇનાઇટ છે, તાર છે એ ઇન્ફાઇનાઇટ લંબાઈનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓ છે ને આ ઇન્ફાઇનાઇટનો બહુ રોંગ મિનિંગ કરે. હવે ઇન્ફાઇનાઇટનો મતલબ એક્ઝેક્ટલી શું થાય? કમ્પેરેટિવ શબ્દ છે. શું 1 સેન્ટીમીટર ઇન્ફાઇનાઇટ હોઈ શકે? હા, 1 સેન્ટીમીટર પણ ઇન્ફાઇનાઇટ હોઈ શકે. ક્યારે? જ્યારે તમે 1 સેન્ટીમીટરની કમ્પેરિઝન કરતા હો 1 માઇક્રોમીટર સાથે. ધારો કે આ હાથ છે એટલો અમથો છે, અથવા આ પેન છે એટલી અમથી છે, બરાબર. આટલી અમથી પેન ઇન્ફાઇનાઇટ લંબાઈની હોઈ શકે? હા, હોઈ શકે. જો તમે એકદમ નજીકનો 1 mm દૂરીનો જે પોઈન્ટ છે આ પેનથી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરો છો તો આ પેન એના માટે એક ટાઈપનું ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. તો ઇન્ફાઇનાઇટ છે એક સાપેક્ષ શબ્દ છે. તમને સવાલમાં એમ આપશે ખૂબ મોટો તાર, મતલબ ઇન્ફાઇનાઇટ સમજવાનું તમારે, બરાબર. મોટા ભાગે તો અનંત લંબાઈનો તાર એવું જ લખીને આપે છે, પણ ધારો કે તમને એમ આપે કે ખૂબ મોટી લંબાઈનો તાર છે તો તમારે આને ઇન્ફાઇનાઇટ તાર લેવાનો. ધારો કે એટલો અમથો તાર હતો તો અહીંયા ખૂણો કંઈક 30-30 તો બનતો હોત. હજુ તાર મોટો છે તો ખૂણો 60-60 નો બનતા, 45 કે 60 કેટલા. જેમ જેમ તમે તારની લંબાઈ વધારતા જશો એમ એના તમે આ છેલ્લા પોઈન્ટને જોડતો જે આ ખૂણો બનાવો, આ ખૂણો મોટો મોટો થતો જશે. જેમ જેમ તારની લંબાઈ વધારતા જશો એમ જે છેલ્લા બે પોઈન્ટને તમે કનેક્ટ કરો છો એ ખૂણો મોટો મોટો થતો જશે. અનંત હોય તો આ ખૂણો મોટામાં મોટો કેટલો થાય? π/2, મતલબ કે 90 ડિગ્રીનો થાય. મોટામાં મોટો ખૂણો એક્ઝેક્ટ આમ થઈ જશે, સમાંતર જેવું થઈ જશે, 90 ડિગ્રીનો થશે. ત્યારે આપણો ઈ પરપેન્ડિક્યુલર કેટલો આવશે?
તો કે લેમડા અપોન ડી સાઈન 90 પ્લસ સાઈન 90. તો આ 1 + 1 તો 2 થઈ જશે. તો ઈ પરપેન્ડિક્યુલર થઈ જશે 2k લેમડા અપોન ડી. અને ઘણી બુકમાં આને લેમડા અપોન 2πε0 ઇન્ટુ ડી પણ લખે છે. કારણ કે તમે k ને લખી શકો 1/4πε0, 2 કેન્સલ થશે તો અહીંયા 2 આવશે. તો આપણે કાં તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું અનંત લંબાઈના સળિયાનું, કાં તો આ યાદ રાખવાનું. બરાબર, જેવા સવાલની અંદર જરૂરિયાત હોય એવું ડાયરેક્ટ યાદ રાખવાનું. તો બસ આટલો આની અંદર કન્સેપ્ટ છે. પેરેલલ નું શું? ઈ પેરેલલ. તો ઈ પેરેલલ તો થઈ જશે 0. કારણ cos 90 ઉપર પણ 90 નીચે પણ 90, બંને ખૂણા સરખા હશે તો ઈ પેરેલલ થઈ જશે 0. જો અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ બહારની દિશામાં આવશે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં આવશે. બસ આટલું યાદ રાખવાનું છે. બરાબર. ધારો કે તમને એક આવો કેસ આપે, અર્ધ અનંત છે, મતલબ સેમી ઇન્ફાઇનાઇટ વાયર છે, ઇન્ફાઇનાઇટ વાયર નથી, અને એક્ઝેક્ટ આ પરપેન્ડિક્યુલર આ પોઈન્ટ પર આપણે શોધવાનું છે. તો આ પોઈન્ટ થી તમે આ લાઈન બનાવશો તો એક ખૂણો તો 0 આવી ગયો, અને આ પોઈન્ટ થી તમે આનો છેલ્લો પોઈન્ટને આમ કનેક્ટ કરશો તો આ ખૂણો છે 90 આવી જશે. કેમ કે અનંતવાળા પોઈન્ટને કનેક્ટ કરો તો ખૂણો 90 થઈ જાય ને. અને એક પોઈન્ટ એક્ઝેક્ટ સામે છે. હવે એક્ઝેક્ટ સામે હોય, જેમ કે આમ સળિયો હોય અને એક્ઝેક્ટ આ સામેનો પોઈન્ટ હોય તો અહીંયાનો કંઈક ખૂણો આવશે, પણ આ સામેના પોઈન્ટનો ખૂણો તો 0 થઈ જાય ને. બરાબર. તો આ રીતે આવશે. તો એક ખૂણો 0 છે ને એક 90 છે, તો ઈ પરપેન્ડિક્યુલર કેટલો આવશે? k લેમડા અપોન ડી સાઇન 0 પ્લસ સાઇન 90. હવે સાઇન 0 કેટલો? તો 0, ને સાઇન 90 તો 1. તો ઈ પરપેન્ડિક્યુલર આપણો આવી જશે k લેમડા અપોન ડી. ઈ પેરેલલ કેટલો આવશે? તો k લેમડા અપોન ડી cos નાનો ખૂણો માઇનસ cos મોટો ખૂણો. તો cos 90 0, cos 0 તો 1. તો ઈ પેરેલલ પણ આવી જશે k લેમડા અપોન ડી. અહીંયા આપણે જો ડ્રો કરીએ p પોઈન્ટને, તો આ p પોઈન્ટ છે. એ p પોઈન્ટ પર જો લેમડા ધન વિદ્યુત ભારિત હોય તો ધન વિદ્યુત ભારિત ઈ પરપેન્ડિક્યુલર આમ 12 તરફ આવશે. ઈ પરપેન્ડિક્યુલર છે તો અહીંયા 12 તરફ આપશે ને આમ. અને ઈ પેરેલલ કઈ દિશામાં આપશે? તો ઉપર તો કોઈ ભાગ છે જ નહીં, નીચેનો જ ભાગ છે. નીચે ધન વિદ્યુત ભારિત ભાગ આને આમ ઉપર તરફ ધક્કો મારવાની ટ્રાય કરે ને 1 કુલમને, તો અહીંયા આવશે ઈ પેરેલલ આ રીતે. બંનેના મૂલ્ય તો સરખા જ છે, બંનેના મૂલ્ય સરખા જ છે. ઈ પરપેન્ડિક્યુલર આમ છે, ઈ પેરેલલ આમ છે, તો આ બંનેનું પરિણામી કઈ દિશામાં આવશે? એક્ઝેક્ટ આમ 45 ડિગ્રી પર જતું હશે. એટલા માટે અહીંયા જે આવે આ ઈ પરપેન્ડિક્યુલર અને આ ઈ પેરેલલ, આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ એક્ઝેક્ટલી 45 ડિગ્રી પર આવશે જો સેમી ઇન્ફાઇનાઇટ વાયર હોય તો. અને 45 ડિગ્રીના પર જે મૂલ્ય આવશે એ મૂલ્ય કેટલું હશે? તો આ k લેમડા બાય ડી અને આ પણ k લેમડા બાય ડી, તો આ થઈ જશે √2k લેમડા બાય ડી. ઓકે. તો આ રીતે આવશે અર્ધ અનંત લંબાઈના સળિયાનું વિદ્યુત ક્ષેત્ર. પણ એની ખાસ ડાયરેક્શન યાદ રાખજો. ડાયરેક્શન યાદ રાખીને ગોખવા કરતા આ સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવો એ વધારે સારું કહેવાય. ઓકે. ક્વેશ્ચન જો, એક તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન જ છે. આ પોઈન્ટ છે, એક ખૂણો 37 છે, એક 53 છે, એ લંબાઈ છે, ધન લેમડા ધન આપેલો છે. તો ચલો પહેલા તો ડાયરેક્શન માર્ક કરી દઈએ. ડાયરેક્શન માર્ક કરવી છે તો ઈ પેરેલલ શું આવશે? ઈ પહેલા તો ઈ પરપેન્ડિક્યુલર કઈ છે? ધન છે, તો આમ 12 તરફ આવશે. અને ઈ પેરેલલ કઈ આવશે? આ ભાગ કરતા આ ભાગ મોટો છે, અને મોટો ભાગ ધન વિદ્યુત ભારિત છે, તો એ ધક્કો મારશે, મતલબ કે ઈ પેરેલલ. બરાબર. હવે ઈ પરપેન્ડિક્યુલર નું મૂલ્ય કેટલું? ઈ પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ k લેમડા અપોન a સાઇન 37 પ્લસ સાઇન 53. સાઇન 37 સાઇન 53, ફટાફટ એકદમ ગણતરી કરતા જઈએ ફૂલ સ્પીડ પર. k લેમડા બાય a સાઇન 37 તો 3/5, સાઇન 53 તો 4/5, તો આ થઈ જશે 7k લેમડા બાય 5a. આ થયો ઈ પરપેન્ડિક્યુલર. હવે ઈ પેરેલલ કેટલો આવશે? તો ઈ પેરેલલ ઇઝ ઇક્વલ ટુ k લેમડા બાય a સાઇન નાનો કોસ નાનો ખૂણો માઇનસ કોસ મોટો ખૂણો. ઓકે. તો k લેમડા બાય a cos 37 તો 4/5, cos 53 તો 3/5, તો આ આખું થઈ જશે આપણું k લેમડા બાય a. હવે એક ઘટક આવે છે આ ડાયરેક્શનમાં કેટલો? તો 7k લેમડા બાય 5a. અને એક ઘટક આ ઉપર કેટલો આવે છે?
તો કે લેમડા બાય એ. તો આ બંનેનો પરિણામી શું આવશે? આ બંનેનો જે પરિણામી આવતો હશે એ પરિણામી ક્યાંક આમ આવતો હશે, ઈ જેટલો, અને અહીંયા કંઈક થીટા એંગલ આવતો હશે. હવે આ મૂલ્ય શોધવાનું હોય અને દિશા શોધવાની હોય તો મૂલ્ય શોધવા માટે ઈ કેટલો થઈ જશે? તો વર્ગમૂળ લેશો જ્યારે તમે આ બંનેનું √e1² + e2² કરશો તો કે લેમડા બાય 5a આ તો કોમન જ આવી જશે, અને વર્ગમૂળમાં શું વધશે? તો 7 નો વર્ગ તો 49 અને 1 50. આ 50 છે, 50 માંથી √25 ને તમે આની હારે ઉડાવી દેશો તો ઈ કેટલો આવી જશે? 50 છે તો √25 તો આ 5 ની સાથે ઉડી જશે, તો અહીંયા √2 બચશે, તો √2 કે લેમડા બાય a. આટલું તમારું વિદ્યુત ક્ષેત્ર થઈ જશે. મૂલ્ય દિશા કઈ આવશે? તો tan θ નું સૂત્ર લગાવી દો. તો tan θ બરાબર આનો સહગુણક કે લેમડા બાય a. કે લેમડા બાય a તો કેન્સલ જ થવાનું છે, અહીંયા 5 આવશે ને, કેમ કે પેલામાંથી 5 તો કોમન આવ્યો જ હશે ને, બરાબર? તો કે લેમડા બાય 5a, કે લેમડા બાય 5a આ તો આખું કેન્સલ થવાનું છે. હવે આ 7 છે ને અહીંયા 1 છે, તો tan θ બરાબર અહીંયા 1 આવશે, 1/7. તો tan θ બરાબર 1/7 આટલો ખૂણો આવશે. બસ આ રીતના ખાલી ડેટા પુટ કરવાના સવાલ છે, બાકી કોઈ ખાસ ક્રાંતિકારી વાત નથી. ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ આવડવું જોઈએ, બાકી તમે આવા બધા સવાલને એકદમ ઇઝીલી ગણી શકશો. ધારો કે થોડો ડિફિકલ્ટ સવાલ પૂછે તો આવી રીતે પૂછે. સવાલ શું છે? અહીંયાથી અહીંયા સુધીનો સળિયો છે. હવે એ સળિયો અહીંયા ખૂણો બનાવે છે આમ 37 નો, અને આ પોઈન્ટ બનાવે છે 37 નો, અને લંબાઈ એ આપણને આ આપેલી છે. તો ફર્સ્ટ કન્સેપ્ટ જો ઘણા વિદ્યાર્થીઓ કઈ રીતે કરે, આટલા સળિયાનું પહેલા કેલ્ક્યુલેટ કરી લેશે અને પછી એમાંથી આટલા સળિયાનું માઇનસ કરી દેશે. એ રીતે ગણો તો પણ ચાલે કે તમે પેલા આટલા સળિયાના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રના ઘટકો કેલ્ક્યુલેટ કરી લીધા, પછી એમાંથી આટલા ઘટકોને તમે માઇનસ કરી દીધા. પણ એ કરવા કરતા તમે બીજું પણ યાદ રાખી શકો કે આપણો કન્સેપ્ટ, સૂત્રમાં કન્સેપ્ટ શું છે? એક તો કન્સેપ્ટ એ છે કે આપણને ડી અંતર આ જોઈએ, આ અંતર આપણને જોઈએ. આપણને અંતર કયું ખબર છે? આ ખબર છે. તો આ પાસેની બાજુ છે, આ કર્ણ છે, તો cos 37 નું સૂત્ર લગાવીએ. તો cos 37 બરાબર પાસેની બાજુ છે આપણી ડી, છેદમાં આપણો કર્ણ છે એ, તો ડી કેટલો થઈ જશે? 4 cos 37, તો ડી ના છેદમાં એ. આપણે ડી શોધવાનો છે, તો ડી શોધવા માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ 4/5 ઇન્ટુ એ. ચલો અંતર આપણને મળી ગયું અહીંયા કેટલું? 4/5a. બીજું આપણને એ જોઈએ કે એંગલ કેટલા કેટલા છે. તો જો આપણે એંગલને માર્ક કરીએ, પહેલો એંગલ કયો? પેલો મોટો એંગલ, પછી નાનો એંગલ. મોટો એંગલ કયો? જે પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાંથી ઉપરનો પોઈન્ટ, જે દૂરમાં દૂરનો પોઈન્ટ છે એનો એંગલ, તો આ એંગલ થશે, બરાબર? આ પોઈન્ટથી આ એંગલ થશે. હવે એ એંગલ થાય તો 37 × 37, તો 237 થયું ને. 37 નું જે પણ થતું હશે, પણ 2 × 37 થાય. આમ પણ 37 × 2 કરીને એનું વેલ્યુ તો કઈ આપણને આવડતી નથી, તો 2 × 37 આ રીતે આપણે લખી દીધું. તો એ આપણો θ1 થયો. θ1 થઈ જશે 237. બીજો આપણને θ2 જોઈએ છે. હવે θ2 જે જોઈએ છે એ θ2 આપણી ગણવાની મેથડ શું હતી? θ2 ગણવાની મેથડ એ હતી કે આપણો એરો છે ને, એક એરો આમ જવો જોઈએ, તો એક એરો આમ જવો જોઈએ. તો તમે θ2 આ નહીં લખી શકો, આ θ2 ન લખી શકાય, કારણ કે એનો એરો જો આમ ગયો. તમારે θ2, કેમ કે આ પોઈન્ટને કનેક્ટ કરવાનું છે ને, તો તમારે θ2 લખવા માટે ઉલટો કાન પકડવો પડશે અને આવી રીતે લખવું પડશે કે આ પોઈન્ટથી આ એંગલ. કેમ કે આપણો એરો કઈ સાઈડ આવવો જોઈએ? એરો આપણો નીચેની સાઈડ, આમ એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ એવું યાદ રાખવાનું. એક એરો એન્ટી ક્લોકવાઇઝ ગયો તો બીજો એરો ક્લોકવાઇઝ જવો જોઈએ, બરાબર? એક ક્લોકવાઇઝ ઉપરનો ગયો તો નીચેનો એન્ટી ક્લોકવાઇઝ જવો જોઈએ. તો આ બીજો એરો આપણે આમ એન્ટી ક્લોકવાઇઝ જવા દીધો. એન્ટી ક્લોકવાઇઝ જવા દઈએ તો આ શું થાય છે? આખું 360 - 37 થશે, બરાબર? તો કાં તો તમે θ2 ને આમ લખી શકો કે 360 - 37, અથવા તો તમે આને આમ લખી શકો કે -37. આ બંનેમાંથી કોઈ પણ એક મેથડથી લખી શકો, બરાબર? +37 લખો, આન્સર નહીં આવે. એટલા માટે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ આવી સિચ્યુએશન ડેવલપ થાય ત્યારે કાં તો ખૂણો લખવાનો 360 - 37, અથવા તો લખવાનો તમારે -37. કેમ કે અહીંયા માઇનસ શું બતાવે છે? આપણે જે ડાયરેક્શન આઈડિયલ માનેલી છે એની કરતા ઉલટી ડાયરેક્શનમાં આપણે ખૂણો લઈ લીધો છે, એટલા માટે માઇનસ. ઓકે,
તો આપણો θ1 θ2 બંને આપણને મળી ગયા. હવે આપણે ફોર્મ્યુલા લખીએ. E પેરેલલ E પરપેન્ડિક્યુલર નું ફોર્મ્યુલા તો k લેમ્ડા બાય d કેટલો છે આપણો 4a/5 અને અહીંયા આવી જશે sin θ1 એટલે કે sin 2θ. હવે જો થીટા છે એ 37 છે તો આને sin 2θ કહેવાય. હવે થોડું મેથ્સના વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, પણ બાયોલોજી વાળા પણ ધ્યાન આપજો કે જ્યારે પણ sin 2θ આવે ત્યારે તમે આનું સૂત્ર શું લખો 2 sin θ cos θ. આવા બેઝિક સૂત્રો તો મેથ્સના સ્ટુડન્ટ બાયોલોજીના સ્ટુડન્ટને બધાને આવડવા જોઈએ, કેમ કે આટલું તો બાયોલોજીમાં પણ નીટમાં પણ આવે છે. તો sin 2θ મતલબ કે sin 2 37, આને આપણે લખી શકીએ કે 2 sin 37 cos 37. આપણે શું લખ્યું આખું? આ આખો આપણે ખાલી લખ્યો છે sin θ1, બરાબર? sin θ1 પ્લસ sin θ2. હવે sin θ2 છે તો એ sin -37 થશે. ઓકે, આ sin θ1 અને પ્લસ આ sin θ2. બસ પછી તો ખાલી આની કેલ્ક્યુલેશન કરવાની છે. તો 5k લેમ્ડા બાય 4a2 sin 37 તો 3/5 cos 37 તો 4/5. સાઇન હંમેશા અયુગ્મ વિધેય કહેવાય, મતલબ કે સાઇન ની અંદર જે માઇનસ આવે ને હંમેશા અહીંયા બહાર આવે, તો માઇનસ, અને sin 37 તો 3/5. બસ આની આખી કેલ્ક્યુલેશન કરવાની છે. આની કેલ્ક્યુલેશન કરીને જે પણ આવશે એ અહીંયા આન્સર આવશે. ઓકે, 3/5 ને તમે એવું હોય તો કોમન લઈ લેશો, અથવા તો આ એક 5 ની સાથે આ બધું ઉડાવી દો એટલે કેલ્ક્યુલેશન શું ઈઝી થઈ જાય. આ એક 5 તો આપણે ઉડાવી દીધા. હવે શું છે? હવે અહીંયા છે 4 તેરી 12, 12 દુ 24, 24 માંથી 5 તેરી 15 જશે તો 9 બચે. 24 માંથી 15 જશે 9 બચે. તો 9 ના છેદમાં 5 અને 5 ગુણ્યા 4 તો 20. તો 9 ના છેદમાં 20 k લેમ્ડા અપોન a. બરાબર? કેલ્ક્યુલેશન મારી થોડી વીક છે. જો કેલ્ક્યુલેશનમાં આમ તેમ ક્યાંય કોઈ મિસ્ટેક રહી જાય તો હવે શું, મારું અહીંયા પણ ફોકસ હોય ત્યાં પણ ફોકસ હોય. તો કેલ્ક્યુલેશનમાં જ્યારે પણ વિડીયો લેક્ચરમાં કોઈ મિસ્ટેક રહી જાય તો તમારે તમારી રીતે થોડું આને કરેક્ટ કરી લેવાનું. ઓકે, કન્સેપ્ટ સમજાવવું આ ટીચરનું કામ છે. કેલ્ક્યુલેશન તો તમે જાતે કરી શકશો. E પેરેલલ. હવે E પેરેલલ લખવું છે તો આપણો k લેમ્ડા બાય d, અંતર શું છે 4a/5. હવે cos θ2 માઇનસ cos θ1 આ રીતે આપણે લખવાનું છે. cos θ2 માઇનસ cos θ1. હવે આની અંદરથી આમાં θ2 કોને લેશું ને θ1 કોને લેશું? આપણને તો અહીંયા ધન મૂલ્ય જોઈએ છે. cos ની અંદર તો માઇનસ આવે કે પ્લસ આવે કોઈ ફરક જ ન પડે. આપણો નાનો ખૂણો છે 37, તો cos -37 માઇનસ cos, આ cos -37 અને માઇનસ cos 2 into 37. હવે બીજું સૂત્ર તમારે કયું યાદ રાખવાનું? cos 2θ. cos 2θ is equal to 1 minus 2 sin square θ. આ યાદ રાખવાનું. અથવા તો તમારે એવું યાદ રાખવાનું કે 2 cos square θ minus 1. આ બંને ફોર્મ્યુલા છે, કોઈ પણ યુઝ કરી શકો. તો cos 2θ એટલે 1 minus sin square θ, 1 minus 2 sin square θ. તો 1 minus 2 અને sin 37 કેટલો છે? અહીંયા 2θ મતલબ 2 37, તો sin 37 કેટલું થાય? 3/5 અને એનો સ્ક્વેર 3/5 તો 9/25. આમ થઈ જશે. 3/5 લઈએ આપણે તો આનું 9/25. આ 25 માઇનસ 9 દુ 18, 19 20 21 22 23 24 અને 25 તો 7/25 આવશે. કોનું મૂલ્ય? cos 2θ નું મૂલ્ય. ચલો બધી ગણતરી કરી નાખીએ. 5k લેમ્ડા બાય 4a માઇનસ cos 37. cos નો માઇનસ પ્લસ થી કોઈ ફરક ના પડે. cos ની અંદર જ્યારે માઇનસ આવે તો હટાવી જ દેવાનું. cos 37 4/5 માઇનસ 7/25. હવે અહીંયા આપણે છેદ ઉડાવી દઈએ તો આ 5 સાથે આ 5 કેન્સલ અને અહીંયા 5 આવશે. 5 4 20, 20 માઇનસ 7 તો 13, 13 ના છેદમાં 5 4 20 k લેમ્ડા બાય a. આ રીતનો આન્સર આવશે. તો ફાઇનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે લખાશે? આ કઈ દિશાનો ઘટક છે? આ જે E પરપેન્ડિક્યુલર છે તો આ ઋણ વિદ્યુતભાર છે. જો ઋણ વિદ્યુતભાર છે તો E પરપેન્ડિક્યુલર કઈ દિશામાં આવશે? ઋણ વિદ્યુતભાર આ પોઈન્ટ પર ખેંચે આમ અંદર, તો E પરપેન્ડિક્યુલર આમ આવશે. અને E પેરેલલ કઈ દિશામાં આવશે? તો આ ઋણ વિદ્યુતભાર અહીંયા રહેલા વિદ્યુતભારને ઉપર જ ખેંચશે ને, કેમ કે નીચે તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં. આ લાઈનથી ઉપર જ વિદ્યુતભાર છે તો E અને આમ ઉપર ખેંચશે.
ઉપર ખેંચે તો આ આવશે તમારો ઈ પેરેલલ. તો એક ઈ પરપેન્ડિક્યુલર, એક ઈ પેરેલલ. ફાઇનલ ઈ કઈ રીતે લખશો? તો ઈ પરપેન્ડિક્યુલર જે આ મૂલ્ય છે 9/20 કે લેમ્ડા બાય એ આવશે માઇનસ આઈ કેપ ડાયરેક્શનમાં. માઇનસ આઈ કેપ આવશે ને આમ, માઇનસ આઈ કેપ ડાયરેક્શનમાં. અને પેલો પેરેલલ છે જે કેપ ડાયરેક્શનમાં, મતલબ કે પ્લસ 13/20 કે લેમ્ડા બાય એ અને જે કેપ ડાયરેક્શનમાં. તો આ રીતે તમારો આ આખો ક્વેશ્ચન પૂરો થશે. ક્વેશ્ચનની અંદર ગણતરી જે છે એ બધું એક સાથે શીખવા માટે મેં આખો થ્રુ આઉટ ક્વેશ્ચન લઈ લીધો, પણ ગણતરી કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે ને એ આ કન્સેપ્ટ છે કે ક્યારે ખૂણો ધન લેવો ને ક્યારે ખૂણો ઋણ લેવો. બરાબર? તો આ રીતના સારામાં સારો ક્વેશ્ચન કદાચ તમને ડિફિકલ્ટ પૂછવો હોય ને તો આ લેવલનું પૂછી શકે. આમ પણ હંમેશા એક સારા વિદ્યાર્થીની સ્ટ્રેટેજી એ જ હોય, સારા શિક્ષક અને વિદ્યાર્થી બંનેની, કે જે લેવલ એક્ઝામમાં પૂછાય છે ને એના કરતાં થોડું અપગ્રેડ ભણવું જોઈએ. જે એક્ઝેક્ટ લેવલ ભણશો તો તમને તમારો જે માઇન્ડ ડેવલપ થવું જોઈએ એક્ઝામની પ્રિપેરેશન માટેનું એ ક્યારેય થશે જ નહીં. એટલે તમે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલ કે વિડીયો લેક્ચર્સ કે એવું પણ કંઈ જોતા હશો ને તો હંમેશા જે ઓરિજિનલ લેવલ છે એના કરતાં થોડું અપગ્રેડ જ આપશે. ઓકે? આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સમબાજુ ત્રિકોણના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? આપણે આ ત્રણે ત્રણ લેમ્ડા, લેમ્ડા માઇનસ લેમ્ડા છે અને આના સેન્ટર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જો બરાબર ધ્યાન આપજો, આપણે સમજીએ આને. તો એક વસ્તુ તો ક્લિયર છે, કોઈ પણ સળિયાની વાત કરશું ને આપણે તો આમાં ઈ પેરેલલ આવશે નહીં. જો એનું કારણ શું? આપણે આ સળિયાની વાત કરીએ. આ સળિયાથી આ ડિસ્ટન્સ લઈએ આપણે તો જેટલો ભાગ આ સાઈડ છે એટલો જ ભાગ સળિયાનો આ સાઈડ છે. બંને સાઈડ સરખી સરખી જ લંબાઈ છે. બંને સાઈડ એંગલ કેટલો કેટલો છે? 60-60. આ તો આઈડિયા આવે ને? આપણે શું કરીએ છીએ? 360 ના 1 2 3 4 5 6 ભાગ કરશું. 6 ભાગ કરશું તો બધા ભાગ 60-60 ના થશે. સમબાજુ ત્રિકોણ છે તો આ 60 છે, આ 60 છે, બંને સાઈડ સરખું છે તો ઈ પેરેલલ નામનું તો કોઈ વસ્તુ આવશે જ નહીં. જે ઘટક આવશે ખાલી કયો આવશે? ઈ પરપેન્ડિક્યુલર આવશે. ઈ પરપેન્ડિક્યુલર આ પ્લસ લેમ્ડાનો કઈ સાઈડ આવશે? આમ આવશે, E1. જો બીજું એક એ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે મૂલ્ય બધાનું સરખું જ આવશે. દિશા જેની જે આવે પણ બધા લેમ્ડા, લેમ્ડા અને માઇનસ લેમ્ડા છે તો આ લેમ્ડાનો આપણે ઈ લખીએ તો આ લેમ્ડાનું કઈ સાઈડ આવશે? આમ આવશે ઈ. અને આ માઇનસ લેમ્ડા છે તો એનું કઈ સાઈડ આવશે? એનું ઈ આમ આવશે. ઓકે? મતલબ કે આપણી પાસે એક આમ ઈ છે, એક આપણી પાસે આમ ઈ મૂલ્ય આવશે અને એક ઈ મૂલ્ય આપણી પાસે આમ આવશે. તો ફાઇનલ આ ત્રણે ત્રણનું પરિણામી ક્યાં આવશે? આ ત્રણે ત્રણનું પરિણામી શોધવું હોય તો આ 60 ડિગ્રીનો ખૂણો, આ પણ 60 ડિગ્રીનો ખૂણો, તો આ ઘટક, આનો આ ઘટક અને આનો આ ઘટક એ તો કેન્સલ થઈ જશે ને, એકબીજાની અસરને ખલાસ કરી દેશે. તો નીચેના ઘટકો ખાલી બચશે. તો ઈ નેટ શું આવશે? ઈ નેટ માટે એક તો ઈ આવશે પ્લસ નીચેની ડાયરેક્શનમાં જે ઈ આવે છે પ્લસ આ ઈ નો cos થીટા અને પેલા ઈ નો પણ cos થીટા તો 2e cos થીટા cos 60. તો ઈ પ્લસ 2e અને cos 60 તો 1/2. તો આપણો આન્સર ફાઇનલ જે છે ને એ છે 2e. હવે પેલા તો ઈ શું છે? ઈ એટલે એક્ઝેક્ટલી આ સવાલમાં આપણો જે ઈ પરપેન્ડિક્યુલર હતો એ જ તો આપણો ઈ છે સળિયા માટેનો, જે કેટલો હોય? k લેમ્ડા બાય d. હવે d અંતર કેટલું હોય? અહીંયા અંતર આપણને આ પોઈન્ટથી આ પોઈન્ટનું એ આપેલું છે અને આપણને અંતરની જે જરૂરિયાત છે એ આ અંતરની જરૂરિયાત છે. તો આગળ પણ મેં એક વિડીયો લેક્ચરની અંદર કુલમના નિયમની અંદર ભણાવ્યું હતું કે જ્યારે પણ આ સમબાજુ ત્રિકોણ આપે ત્યારે આ સમબાજુ ત્રિકોણની અંદર તમને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ કે આ જે અંતર છે એ અંતર a/√3 થાય, અથવા તમને ગણતા આવડવું જોઈએ કે આ અંતર a/2 છે અહીંથી અહીંયા સુધીનું. આ 60 ડિગ્રીનો ખૂણો છે તો cos નું સૂત્ર લગાવશો તો આ a/√3 આવશે. તો અહીંયા આવશે આ a/√3. અહીંયા શું આવશે? તો sin θ1 પ્લસ sin θ1, બંને સાઈડ sin θ1 sin θ1 જ આવશે ને. તો sin 60 પ્લસ sin 60. બસ આ બધાનું આપણે ભેગા થઈને ફટાફટ સાદુરૂપ આપી દઈએ તો ઈ આપણો થઈ જશે √3 k લેમ્ડા બાય a 2 ટાઈમ્સ sin 60 તો √3/2. તો આ 2 કેન્સલ, √3 તો ઈ બરાબર 3 k લેમ્ડા બાય a આવું આવશે. મતલબ કે આપણો ઈ નેટ કેટલો આવશે પરિણામી?
પરિણામી આવશે આપણો 2e જેટલો, એટલે કે 6k લેમ્ડા બાય a, અને જો સદિશ સ્વરૂપે લખવો હોય તો -j કેપ, કેમ કે આન્સર નીચેની ડાયરેક્શનમાં આવે છે ને, તો એટલા માટે આવશે નીચે -j કેપ. ઓકે, હજુ એક લાસ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે કંઈક SHM ની સાથે મિક્સ કરેલો ક્વેશ્ચન, કે આપણી પાસે અનંત લંબાઈનો સળિયો છે. આ અનંત લંબાઈના સળિયા પર આપણે m દળ અને q વિદ્યુતભારને ત્યાં રાખેલો છે ને, ત્યાં એ સંતુલનમાં છે. આ પોઈન્ટ પર એ સંતુલનમાં છે. જો એ સંતુલનમાં હશે તો નીચે લાગતું હશે mg અને ઉપર લાગતું હશે qe. બરાબર, કારણ કે q એના પર વિદ્યુતભાર છે ને આનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે આ પોઈન્ટ પર. તો QE અને mg બંને સરખા થતા હોય તો એ સંતુલનમાં હોય. તો mg બરાબર QE. હવે એક્ઝેક્ટ એ પોઈન્ટ પર E કેટલો હશે? D અંતરે અનંત લંબાઈના સળિયાથી E કેટલો થાય? તો 2k લેમ્ડા અપોન d. આટલો થઈ જશે. તો એક સમીકરણ આપણું આ થયું. SHM ના સમીકરણમાં હંમેશા આપણે શું કરીએ? જ્યારે પણ કોઈ પોઈન્ટ જે જગ્યા પર સંતુલનમાં છે ત્યાં એક ઇક્વેશન બનાવવાનું. એક ઇક્વેશન ત્યાં બનશે, પછી આપણે ત્યાંથી એને એના સ્થાનથી જરા આમથું સ્થાનાંતર આપવાનું. હવે આપણે આને અહીંયાથી અહીંયા જરા આમથું સ્થાનાંતર આપીએ, x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર છે, મતલબ કે x < d છે. તો આ પોઈન્ટ પર જ્યારે આવશે ત્યારે નીચે mg તો લાગે જ છે, પણ હવે ઉપર શું લાગશે? હવે ઉપર QE ડેશ લાગશે, કારણ કે E ચેન્જ થઈ ગયો ને, E વધી ગયો હશે. E વધી ગયો હશે મતલબ એને ઉપર તરફ ધક્કો મારશે, તો આને પ્રવેગ કઈ ડાયરેક્શનમાં આવશે? પ્રવેગ ઉપર તરફ આવશે. ફર્સ્ટ એ ચેક કરવાનું, પ્રવેગ અને x વિરુદ્ધ દિશામાં થાય છે? હા થાય છે, તો માઇનસ તો આવી જ જશે, કારણ કે SHM કોને કહેવાય? A બરાબર -ω²x હોય તો આપણે એને SHM કહીએ. એનો મતલબ કે એ ચલે છે -x થવું જોઈએ, મતલબ માઇનસ તો ત્યાં આવવો જ જોઈએ. માઇનસ આવે છે કેમ કે એ ઉપર છે અને x નીચે છે, એટલે માઇનસ આવે છે. તો ચલો આપણે આની અંદર કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરીએ કે ઉપર QE ડેશ લાગે છે ને નીચે mg લાગે છે, તો આનું પરિણામી બળ F કેટલું થઈ જશે? ઉપરનો QE ડેશ માઇનસ નીચેનો mg, તો F ઇઝ ઇક્વલ ટુ QE ડેશ. હવે આ E ડેશ કેટલો હશે? તો E ડેશ આપણો થઈ જશે, હવે આ અંતર કેટલું થઈ ગયું? d - x થયું ને, તો આપણે d - x અંતરના હિસાબથી ગણવું પડશે. 2k લેમ્ડા બાય d - x, આ આપણો E ડેશ થયો, કારણ કે હવે નીચે લાવવાના લીધે અંતર ઓછું થયું, તો 2k લેમ્ડા અપોન d - x માઇનસ નીચેનું ફોર્સ લાગે છે mg. આ થયો આપણો F, અને F હંમેશા કોના જેટલો હોય? F હંમેશા ma જેટલો હોય. આપણને ત્યાં ખાલી કોની જરૂર છે? A ની જરૂર છે. આપણે m ને પછી જવા દઈશું, પેલા q ને અંદર જવા દઈએ. જો આનું સાદુરૂપ કઈ રીતે હંમેશા અપાય? 2k q લેમ્ડા, d - x ને આપણે અંશમાં લઈએ તો આને d - x ની -1 ઘાત કહેવાય. d - x ને આપણે અંશમાં લઈએ તો d - x ની -1 ઘાત કહેવાય. આની અંદરથી પણ આપણને અહીંયા શું જોઈએ છે? 2k લેમ્ડા અપોન d જોઈએ છે. તો d ને આપણે કોમન લઈ લઈએ. જો d ને અહીંયા જ સમજો કે d ને આપણે કોમન લઈ લીધો, d ને કોમન લેશો તો અહીંયા 1 - x/d બચે ને, તો તમે આ પદને આવી રીતે લખી શકો. ટૂંકમાં આ d ને આપણે કોમન લીધો છેદમાં, એટલે અહીંયા થઈ જશે x/d 1 - અને આ છેદમાં જે d કોમન લીધો તો a. બરાબર, આ રીતે તમે આખું પદ લખી શકો ને, આખાની આ -1 ઘાત છે અને આ -mg. ઓકે, આ થયું આપણું આખું પદ. હવે જ્યારે પણ ઉપર માઇનસ ઘાત કે આવું કંઈ પણ આવે ત્યારે પહેલો પ્રશ્ન શું થવો જોઈએ કે અહીંયા જે ક્વોન્ટિટી આવે છે એ એક કરતા બહુ મોટી છે કે બહુ નાની છે? તો જો x <d છે, તો અહીંયા જે ક્વોન્ટિટી આવે છે એક કરતા તો બહુ એટલે બહુ નાની છે. જ્યારે આ ક્વોન્ટિટી બહુ નાની હોય ત્યારે તમે આ જે ઘાત છે ને ડાયરેક્ટ અહીંયા સહગુણકની જેમ આગળ લઈ શકો. આ બાયનોમિયલ થિયરમ કહેવાય, તો જ કરી શકાય જ્યારે આવું આપેલું હોય. એટલા માટે SHM ની અંદર સૂક્ષ્મ સ્થાનાંતર ને એવા બધા શબ્દો વાપરેલા હોય. આને તમે અહીંયા આગળ લેશો તો આ થઈ જશે 1 માઇનસ અને અહીંયા પ્લસ x/d માઇનસ mg. હવે આને આપણે અંદર જવા દઈએ તો ma ઇઝ ઇક્વલ ટુ 2kq લેમ્ડા અપોન d પ્લસ આને હજુ અંદર જવા દઈએ તો 2kq લેમ્ડા x.
अपॉन डी स्क्वेर અને આ માઇનસ mg. હવે આ mg ના આ બંને કેન્સલ. જો સમીકરણ નંબર 1 હંમેશા SHM ના સવાલમાં થતું જ હશે. તો 2 આ વસ્તુ અને આ વસ્તુ બંને સરખા હશે તો એ બંને કેન્સલ આઉટ થઈ જશે અને બાકી જે બચે છે એમાં તમે જુઓ a ચલે છે x થાય છે. તમે એમ કહેશો કે માઇનસ ન આવ્યું. માઇનસ આપણે પહેલા ડિસ્કસ કરી લીધું ને કે પ્રવેગ અને x ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો માઇનસ નું અહીંયા કંઈ કામ નથી. હવે ખાલી મૂલ્ય જોઈએ છે તો અહીંયા આપણે a ને શું લખશું? a ઇઝ ઇક્વલ ટુ m છેદમાં જવા દઈએ તો 2kq લેમ્બડા અપોન m ડી સ્ક્વેર ઇન્ટુ x. તો ઓમેગા કેટલો થઈ ગયો? ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ 2kq લેમ્બડા અપોન m ડી સ્ક્વેર. તો ટાઈમ પીરિયડ કેટલો થઈ જશે? 2 પાઈ અંડર રૂટ ઓફ m ડી સ્ક્વેર અપોન 2kq લેમ્બડા. આ રીતે તમારું આ આખું સોલ્વ થશે. બરાબર? જો કન્સેપ્ટ વાઇઝ કંઈ આપણે એટલી બધી કે ખાસ ક્રાંતિકારી કોઈ વસ્તુ નથી કરી. સિમ્પલ રીતે જ ગણ્યું છે. સિમ્પલ રીતે શું કર્યું છે? પહેલા જે જગ્યાએ હતો ત્યાં ઇક્વિલિબ્રિયમનું ઇક્વેશન લખ્યું. એના પછી આપણે એને એની પોઝિશન પરથી થોડો ડિસ્ટર્બ કર્યો નીચે અને ફરીથી એક ઇક્વેશન લખ્યું. બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કર્યો. આ બંનેને કેન્સલ આઉટ કર્યા એટલે આપણી એ ચલે છે x રિલેશન આવે છે. એના પરથી આ જે વચ્ચે આવે છે એ થયો આપણો ઓમેગા અને ટાઈમ પીરિયડ લખી શકાય 2 પાઈ બાય ઓમેગા. તો આ રીતે આ તમારો આખો સવાલ સોલ્વ થશે. તો SHM ની અંદરથી ઇલેક્ટ્રોસ્ટેટિક્સને મિક્સ કરીને પૂછી શકાય આ એવા સારામાં સારા ક્વેશ્ચન છે. તો આપણો આ આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. સળિયાની અંદરથી જેટલા પણ સારામાં સારા ક્વેશ્ચન પૂછી શકાય છે એ બધા આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. આ સિવાયના જેટલા પણ ક્વેશ્ચન હશે એ પેલો આપણે થંબનેલની અંદર જે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એ ક્વેશ્ચનની અંદર હું જેમ જેમ મને ટાઈમ મળતો જશે એમ એની અંદર હું ક્વેશ્ચન મૂકતો જઈશ. ઓકે, થેન્ક યુ.